નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશુદાન ગઢવી. મહામંથનમાં આપનું સ્વાગત છે. મહામંથનમાં આજે આપણે ચર્ચા કરીશું ગુજરાત કોંગ્રેસમાં કરાયેલા નવા ફેરફારો વિશે. કારણ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુરુદાસ કામતે પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસનું જૂથવાદ સપાટી પર આવ્યો છે. આ જૂથવાદ કોંગ્રેસની બેઠકમાં પણ જોવા મળ્યો, જ્યાં કોંગ્રેસના તમામ નેતાઓ ઉપસ્થિત હતા, પરંતુ વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા જ ઉપસ્થિત ન હતા. ચર્ચા એવી ચાલી રહી છે કે ગુરુદાસ કામતના રાજીનામા બાદ તેઓ નારાજ છે, જેથી એક વાત નક્કી થઈ ગઈ છે કે ગુજરાત ભાજપમાં એક લોબી શંકરસિંહની છે તો બીજી લોબી ભરતસિંહ સોલંકીની છે. કોંગ્રેસના આ જૂથવાદ વચ્ચે ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે અશોક ગેહલોતને પસંદ કરાયા છે, જેમની અધ્યક્ષતામાં 5 સભ્યોવાળી સમિતિની રચના કરવામાં આવી છે. ત્યારે સવાલ એ થાય છે કે ચૂંટણી સમયે જ ઉભરી આવેલા જૂથવાદને થાળે પાડી શકાશે કોંગ્રેસ? ગેહલોત કોંગ્રેસના જૂથવાદને થાળે પાડી શકશે ખરું? ગેહલોતના આગમનથી ગુજરાત કોંગ્રેસમાં શું ફેર પડશે? 182 પૈકી કોંગ્રેસ પાસે 65 બેઠકોની આસપાસ છે. કેટલાક સમય પહેલા તો કોંગ્રેસ પાસે ભાજપને ઘેરવાના અનેક મુદ્દાઓ પણ હતા, પણ હવે મોટો સવાલ એ થાય છે કે કોંગ્રેસ જૂથવાદને કારણે કે પછી ચૂંટણીમાં ભાજપને પડકાર આપી શકશે ખરી? ગુજરાતના પ્રભારી તરીકે ગેહલોત તો આવ્યા છે, પણ ચૂંટણીમાં કોંગ્રેસ આવશે? એ સૌથી મોટો સવાલ છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને ગુજરાતના જનરલ સેક્રેટરી બનાવ્યા છે, જેથી હવે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કમાન ગેહલોત સંભાળશે. ગુજરાતના નવા કોંગ્રેસ પ્રભારી તરીકે અશોક ગેહલોતને સ્થાન મળ્યું છે. અશોક ગેહલોતની અધ્યક્ષતામાં 5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. એટલે કે ગુરુદાસ કામતની જગ્યાએ હવે આ સમિતિ ચૂંટણીલક્ષી રણનીતિ ઘડશે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં મુંબઈના સાંસદ ગુરુદાસ કામત ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા અને હાલ તેઓ મુંબઈની ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. એટલે કે કામત મુંબઈ નોર્થ ઇસ્ટમાંથી મેદાનમાં છે, જેથી ગુરુદાસ કામતના સ્થાને અશોક ગેહલોતને જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે આ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જેને ધ્યાને રાખીને અશોક ગેહલોતને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે કોણ છે અશોક ગેહલોત તે જાણીએ તો અશોક ગેહલોત રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી છે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને અત્યારે તેઓને કોંગ્રેસના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો ગેહલોતને ગુજરાતની સાથે સાથે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવનો કાર્યભાર પણ સોંપાયો છે. ગુરદાસજીએ ગુજરાતમાં ખૂબ સારું માર્ગદર્શન આપ્યું. ગુરદાસજીના માર્ગદર્શનમાં જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણીઓ કોંગ્રેસ જીતી. પણ હાઈકમાન્ડને જ્યારે લાગે કોંગ્રેસના સંગઠનમાં ફેરફારો કરવાના, એના ભાગરૂપ અશોક ગેહલોતજી અને 4 બીજા સભ્યોની સેક્રેટરીઓની નિમણૂક થઈ છે, ત્યારે તેમને આવકારીએ છીએ અને સૌ સાથે મળીને કામ કરીને ગુજરાતમાં કોંગ્રેસને જ્વલંત વિજય અપાવીશું. મહત્વનું છે કે કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસે આદિવાસી વિસ્તારના ડેડિયાપાડામાં સંબોધન કરવાના છે. તે પહેલા આ ફેરફારો કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં મોદી અને શાહનો જાદુ પથરાયેલો છે, જ્યારે કોંગ્રેસ સતત પ્રયાસો કરી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસના છેલ્લા સીએમ છબીલદાસ મહેતા 1994-95 હતા. ત્યારબાદ 1998 થી લઈને અત્યાર સુધી એટલે કે છેલ્લા 19 વર્ષથી ભાજપાની સરકાર ગુજરાતમાં છે. તેમાં 2 વાર તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી રહી ચૂક્યા છે. ત્યારે કહેવાય છે કે આ વર્ષે કોંગ્રેસને પંજાબ વિધાનસભામાં બહુમતી મળી હતી, તેને ક્રેડિટ ગેહલોતને પણ જાય છે. ત્યારે હવે ચર્ચા છે કે ગુજરાતમાં ગેહલોત કેટલો જાદુ ચલાવી શકે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુરુદાસ કામતે રાજીનામું આપ્યા બાદ પ્રદેશ કોંગ્રેસની બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા ગેરહાજર રહેતા સ્વાભાવિક રીતે જ કોંગ્રેસનો જૂથવાદ ઉભરીને સપાટી પર આવેલો જોવા મળ્યો છે. કામતના રાજીનામા અંગે પૂછતા પ્રદેશ પ્રમુખે કહ્યું કે તેમણે કેમ રાજીનામું આપ્યું એ તો તેમને જ પૂછી શકાય. તેમણે કહ્યું કે કામતના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને સફળતા મળી હતી.
જેથી તેમનો આભાર વ્યક્ત કરતો ઠરાવ પસાર પણ કરવામાં આવ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે કોંગ્રેસમાં ફેરફારો કરવા એ નિત્ય ક્રમ છે અને વ્યવસ્થાનો એક ભાગ છે અને આ નિર્ણય હાઈકમાન્ડનો છે. ગુરુદાસજીને જ મળીને પૂછી શકો, અમે તો એમની જે કઈ સેવાઓ અથવા એમણે માર્ગદર્શન અમને આપ્યું હતું એને વધાવીએ જ છીએ અને એમના માર્ગદર્શન હેઠળ જ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ અમે જીત્યા હતા. ફરીથી તમે સ્પેક્યુલેશન કરી રહ્યા છો. કોંગ્રેસમાં ફેરબદલાવ એ એક નિત્ય ક્રમ છે, એક વ્યવસ્થાનો ભાગ છે અને હાઈકમાન્ડનો પ્રિરોગેટિવ છે. ભરતસિંહ સોલંકીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ચૂંટણીમાં જીતવાનું હવે ભાજપનું ગજુ નથી રહ્યું, એટલે જ તેમણે આનંદીબેનને બદલી નાખ્યા છે અને ચૂંટણીમાં હાર મળશે તેવી બીક લાગી રહી છે. એટલે વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતના આંટા ફેરા મારી રહ્યા છે. હારી જવાની બીકે આનંદીબેનને બદલી કાઢ્યા અને હારી જવાની બીકે ફરીથી મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખનું કંઈ ચાલતું નથી અને એટલા માટે જ વારંવાર વડાપ્રધાન શ્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતના આંટા ફેરા મારે છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી હારી જશે અને કોંગ્રેસને 2/3 બહુમતી મળશે. દર્શક મિત્રો, ગેહલોત આવ્યા, કોંગ્રેસ આવશે, આના ઉપર મહામંથનમાં આપણે ચર્ચા કરવાની છે. ચર્ચા એટલા માટે કરવાની છે કોઈ પક્ષને, પાર્ટીને, કારણ કે છેલ્લા 22 વર્ષથી જેમણે સત્તા નથી જોઈ, છેલ્લા 22 વર્ષથી દરેક વખતે ચૂંટણીમાં કોંગ્રેસ છે એ ક્યાંક ને ક્યાંક જૂથવાદ કોંગ્રેસમાં સામે આવે છે. ડિસ્કશન એટલા માટે પણ કરવી પડે છે કે આજે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ છે એ ગુજરાતમાં ચાલે છે. ગુજરાતમાં ત્રીજો પક્ષ છે એ સક્સેસ નથી જતો, એટલે બીજા પક્ષની આપણે વાતો પણ નથી કરતા, ડિસ્કશન પણ નથી કરતા, મહામંથનમાં ચર્ચા પણ નથી કરતા. સવાલ એ થાય છે કે કોંગ્રેસમાં જે 8-9 દિવસ પહેલા એક ઘટના બની, બાપુના ઘરે અચાનક મેસેજ આવ્યો કે બાપુના ઘરે બેઠક ચાલી રહી છે, ત્યારે મને એક સવાલ ઉભો થયો હતો કે આના 2 રિએક્શન આવશે. યા તો બાપુને કમાન સોંપાશે યા તો બાપુ સાઈડથી પત્તા કાપવાની શરૂઆત થશે. અને એટલા માટે જ આપણે ચર્ચા કરવાની છે. ગુજરાતના દરેક નાગરિકને એટલા માટે રસ પડે છે કે કોંગ્રેસ પાર્ટીમાં જે જૂથબંધી છે એનું કારણ શું છે, શું કામ કોંગ્રેસના કાર્યકર્તાઓ સ્વર્ણિમ સંકુલ સુધી પહોંચી નથી શકતા, કોંગ્રેસના કાર્યકર્તાઓ વર્ષોથી મહેનત કરી રહ્યા છે છતાંય કેમ નથી પહોંચી શકતા, એના મૂળમાં પણ આપણે જશું. એટલા માટે આપણે ચર્ચા કરી છે. 3 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. મણિભાઈ પટેલ છે, રાજકીય વિશ્લેષક છે, ધનસુખ ભંડેરી ભાજપના નેતા જોડાયા છે આપણી સાથે, અને નરેન્દ્ર રાવત કોંગ્રેસના નેતા જોડાયા છે. નરેન્દ્રભાઈ, પહેલો પ્રશ્ન આપણે પૂછવા માંગીશ કે જે રીતે મને આશા અને અપેક્ષા હતી કે શંકરસિંહ વાઘેલાના ઘરે જ્યારે બેઠક મળીને ગુરુદાસ કામતે બેઠક બાદ ઇન્ટરવ્યુ આપ્યો મીડિયાને અને મારા રિપોર્ટરને એમણે એવું કહ્યું કે જે રીતે મેં ભી માનતા હું કે એક નેતાની નેતૃત્વમાં ચૂંટણી લડાવી જોઈએ, લાગી રહ્યું હતું કે શંકરસિંહ છે કમાન લઈ લેશે. 36 ધારાસભ્યો સાથે એક શક્તિ પ્રદર્શન કર્યું હતું. બીજું એ હતું કે કદાચ શંકરસિંહનું નહીં ચાલે તો ગુરુદાસ કામત પણ કપાય એવી શક્યતા વ્યક્ત કરાઈ હતી અને આખરે 8 દિવસમાં એ કોંગ્રેસે રિઝલ્ટ બતાવી દીધું. શું કહેશો? એક વાત આપને સ્પષ્ટ જણાવવા માંગુ છું કે આગામી 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ રીતે તૈયાર છે. જે તમે શંકરસિંહજી વાઘેલાના ઘરે જે મિટિંગ થયા પછી ગુરદાસ કામતજીનું નિવેદન અને એમના પછી એમની રાહુલ ગાંધી સાથેની મુલાકાત, આ પ્રશ્નો તો જે એમને ચર્ચા કર્યા પછી પણ એના કારણે કોઈ ફેરબદલ થયું એવું માનવાનું કોઈ કારણ નથી. કારણ કે 2012માં જ્યારે મોહન પ્રકાશજી ગુજરાતના પ્રભારી હતા, ચૂંટણી પછી ગુરદાસ કામત છેલ્લા 3-4 વર્ષથી ગુજરાતના પ્રભારી હતા અને ચૂંટણી પહેલા એમને બોમ્બેમાં એમનો થોડોક વિવાદ સર્જાયો હતો અને એની સાથે સાથે એ સમયે પણ એમને રાજીનામું સુપ્રત કરેલું કે મને આ પોસ્ટ પરથી કે હોદ્દાઓ પરથી મને મુક્ત કરો એવી એમને વિનંતી રાહુલજીને કરેલી અને એ સંજોગોના આધારે અત્યારે જે ફેરબદલ થઈ છે એની સાથે જોડવાનું કોઈ કારણ નથી. બીજી વાત કે જે ગુજરાતને જે નેતૃત્વ આપવાની કે આગામી ચૂંટણીની અંદર સીએમ
ડિક્લેર કરવા, એ બાબતનો પ્રશ્ન તો હજી પણ નિરુત્તર જ છે. એટલે એ બાબતની ચર્ચા હજી હાઈકમાન્ડે કોઈ નિર્ણય લીધેલો નથી. એટલે એવું નથી કે આગામી ચૂંટણીમાં કોઈને કેપ્ટન બનાવો કે ન બનાવો એ બાબતનો નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી. પરંતુ જે મિટિંગ થઈને મિટિંગ શંકરસિંહજી પણ મિટિંગમાં ગેરહાજર રહ્યા છે નરેન્દ્રભાઈ, કરેલું નિવેદન અને એના પછીના આ કોઈ કોન્સિક્વન્સી નથી જેના કારણે આ પ્રકારનું ફેરબદલ થયું હોય. હા, શંકરસિંહજી પણ મિટિંગમાં ગેરહાજર રહ્યા છે. નહીં, આજે તો એક કોઇન્સિડન્સ છે કે એ પોતે હાજર નથી રહ્યા. કોંગ્રેસ પક્ષ 130 વર્ષ જૂની પાર્ટી છે અને આ પાર્ટીની અંદર ફેરબદલની પ્રક્રિયાઓ હંમેશા થઈ છે. છેલ્લા 10 વર્ષમાં 2014 પહેલા અમે 10 વર્ષ પણ સમય આવીએ ફેરફાર થવું જોઈએ. સમય પહેલા ફેરફાર થાય ત્યારે સવાલ ચોક્કસ ઉભા થાય છે નરેન્દ્રભાઈ. જેના પુરાવાઓ અત્યારે નરેન્દ્રભાઈ, જે રીતે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ જે રીતે જીત્યા હતા એ ગુરદાસ કામતની આગેવાનીમાં જીત્યા હતા, કોંગ્રેસે ના ભૂલવું જોઈએ. આપણી સાથે ધનસુખ ભંડેરી પણ છે, ભાજપના નેતા છે. ધનસુખભાઈ, જે રીતે એક કહેવાય રહ્યું છે કે જે કોંગ્રેસ છે એ નબળી છે, એના કારણે ભાજપ છે હંમેશા ફાયદો લેતું રહ્યું છે, અને આજે જે રીતે કોંગ્રેસમાં દર વખતે ચૂંટણીમાં જૂથબંધી સામે આવે છે એવું પણ કહેવાય છે કે 5-5 નેતાઓ છે, એમાં છેલ્લે 2 નેતાઓ સામે આવી જ જાય છે, એના કારણે પણ ભાજપને ફાયદો મળે છે. શું કહેશો? પહેલા તો ભાજપ સંપૂર્ણપણે ગુજરાતની સેવા કરવા, ગુજરાતના દરેક વર્ગને કામ કરવા, વિકાસની યાત્રા લઈને વર્ષોથી અમે કામ કરી રહ્યા છીએ. અમારી પાર્ટી મજબૂત છે અને પાર્ટી સંગઠનના આધાર ઉપર ભાજપ સક્ષમતાથી લોકોની કામ કરે છે અને સફળ પાર્ટી તરીકે તમે જોયું છે અમારા નેતૃત્વ નીચે કામ લોકો કરી રહ્યા છે. એટલે ભાજપ તો સબળ છે, પણ કોંગ્રેસમાં બહુ મોટો અવકાશ છે. સંપૂર્ણપણે એ નીચે બૂથથી લઈને પ્રાંત અને પ્રાંતથી દેશ લેવલ સુધી આજે અસ્તવ્યસ્ત અને નાબૂદની સ્થિતિમાં છે, નામશેષ થાય એવી સ્થિતિમાં છે કોંગ્રેસ. હવે રહી વાત કોંગ્રેસનો આંતરિક ઝઘડો, એમનો બાબત છે, છતાં પણ જયારે ડિબેટના રૂપમાં આજ તમે પૂછી રહ્યા છો તો મારે જવાબ એ જ આપવો પડે કે થોડા દિવસો પહેલા માની શંકરસિંહજીએ, વિપક્ષના નેતાએ એમના ઘેરે મિટિંગ કરી હતી અને એમાં પ્રભારી શ્રી ગયા હતા. અમુક ધારાસભ્યો વાત કરી કે એમને મુખ્યમંત્રી પદ ને એમને કમાન આપો, એમને જાહેર કરો. ત્યારે ભરતસિંહ પોતે ગુજરાતમાં હતા અને નહોતા ગયા પાર્ટી ને ત્યાં પ્રભારી હોવા છતાં મિટિંગમાં પ્રમુખ તરીકે. આજે એ વાત છે કે પ્રમુખે મિટિંગ બોલાવી છે તો વિપક્ષ નેતા નથી ગયા, કોંગ્રેસના અમુક નેતા નથી ગયા. તો આ એક મોટી આંતરિક જૂથબંધી છે. અનેક ગ્રુપો કોંગ્રેસમાં છે, એ સ્વયં દેખાય છે. અલગ અલગ નેતાના આધાર ઉપર અલગ અલગ વ્યક્તિઓ, અને પાર્ટી નથી કામ કરતી ત્યાં નેતા અને એનો કાર્યકર્તા જેવું જ થતી નથી. બધા જ કોંગ્રેસમાં નેતાઓ છે, ક્યારે પ્રજા વચ્ચે રહ્યા નથી, પ્રજાની કોઈ ખેવના કરી નથી, એટલે જ 95 થી ગુજરાતમાં સત્તાથી બહાર છે. સત્તામાં આવવા માટેના જ એમની માનસિકતાઓ છે. ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસના મિત્રો થોડી સમય દેખાય, ચૂંટણી જાય પછી ક્યારે કોઈ લોકોની. અમે આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં નબળું પરિણામ આવ્યા છતાં પણ તમામ ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયત તાલુકામાં કામ કર્યું છે. અને તમે જોયું છે કે છેલ્લા 12,000 ગામડાઓમાં હમણાં સરપંચોની ચૂંટણીના 2 રાઉન્ડ પૂરા થયા. આશરે 80% ગામોમાં ભાજપના ઓફિશિયલ નામજોગ સરપંચનું સંમેલન કર્યું અને કાર્યકર્તા અમે જીતી હારીએ એ અમારા માટે ગૌણ, પણ ત્યાં લોકોની સેવા કરવા માટે, લોકોની વચ્ચે જવામાં ભાજપ છે એ આગે રહી છે. એ વાત મોટો કાર્યકર્તા નાનોથી મોટો સુધી એ બધા લોકો વચ્ચે રહી છે. એ ભાજપના સંસ્કાર છે અને એ ભાજપના કામ કરવાની પદ્ધતિ છે, અને એટલે અમે લોકોની વચ્ચે છે ને લોકો અમને એટલે સ્વીકારે છે, કમળને મત આપે છે. ઓકે. મણિભાઈ પણ આપણી સાથે છે. મણિભાઈ, જે રીતે વાત થઈ રહી છે, એક કારણ એવું આવી રહ્યું છે સામે કે જે 8 દિવસ પહેલા 10 દિવસ પહેલા જે રીતે બેઠક મળી હતી ને ગુરદાસ કામતે ઉત્સાહમાં કહ્યું હતું કે હું હાઈકમાન્ડને રજૂઆત કરીશ, અને એ ગુરદાસ કામત તરત હટાવી દેવામાં આવે છે, અશોક ગેહલોતને બેસાડી દેવામાં આવે છે. ગુરદાસ કામતના અચાનક તમામ પદો ઉપરથી રાજીનામા આવી જાય છે, જે મુંબઈમાં પણ એકવાર એમણે ઘટના ઘટી હતી. શું માની શકાય એવું કે ગુરદાસ કામતે એવું કહ્યું હોય કે ભાઈ આવું કરવું જોઈએ અને પાર્ટી ન માની હોય અને જેના કારણે ગુરદાસ કામત નારાજ થયા? કોંગ્રેસ આવે છે પણ કામત જાય છે. એટલે કામત હાઈકમાન્ડને પૂછીને આ બેઠકમાં હાજર રહ્યા હતા કેમ એ પ્રશ્ન પણ આવે કે સીધા શંકરસિંહના કહેવાથી આ બેઠકમાં આવ્યા હતા, અથવા હાઈકમાન્ડને પૂછીને આવ્યા હતા. એમને એમ પણ કહ્યું કે એક વ્યક્તિના નેતૃત્વ નીચે ચૂંટણી લડાય એવું હું માનું છું, પણ હું હાઈકમાન્ડ એટલે આવું કહ્યું અને હાઈકમાન્ડને ન પણ ગમતું હોય એવું પણ બને. અને રાજીનામું એ તો પોતે તો કોંગ્રેસથી જ નારાજ છે, કારણ કે આ પહેલા એમને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું મહારાષ્ટ્રના સંદર્ભમાં. એટલે એમને રાજીનામું આપ્યું કે એમને હટાવ્યા એ પ્રશ્ન હું માનું છું ત્યાં સુધી
બહુ મહત્વનો છે. જે વાત આપણે આજે અહીં ચર્ચામાં કરીએ છીએ પરિવર્તનની વાત, મૂળ કોંગ્રેસ જે છે ને એનું મૂળ કોંગ્રેસ છોડવા નથી માંગતી. આજે કોંગ્રેસ શું છે? ચીમનભાઈ પટેલ ને શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં ન ગયા હોત તો કોંગ્રેસ શું બચી હોત. છતાં જે લોકો કોંગ્રેસમાં જોડાયા એના અને શક્તિશાળી માણસો, ચીમનભાઈ પણ શક્તિશાળી હતા, શંકરસિંહ પણ શક્તિશાળી, એમની એક અસ્પૃશ્યતા અથવા એક ઉપેક્ષા હું માનું છું. જે આજે તમે જો ભારતીય જનતા પાર્ટી નવા લોકોને તક આપે છે. એક જમાનામાં આરસી ફળદુને કોઈ ઓળખતું નહોતું, પુરુષોત્તમ રૂપાલાને કોઈ ઓળખતું નહોતું, જીતુભાઈ વાઘાણીને કોઈ ઓળખતું નહોતું. આજે બધા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ થઈ ગયા. ભારતીય જનતા પાર્ટીમાં એક પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં ચૂંટણી હારી જાય, ફરતી પાછો એનો એ પ્રદેશ પ્રમુખ આવે, કોઈને કોઈ નેતાનો પુત્ર હોય કે સંતાન હોય. પરિવર્તન શું પરિવર્તન આમાં છે? મને સમજાતું નથી. બિલકુલ, એક બહુ જ અગત્યની મણિભાઈએ વાત કરી કે કોંગ્રેસે આમાંથી બહાર નીકળવાની જરૂર છે. કોંગ્રેસે પણ તમામ જગ્યાએ પરિવર્તન કરે છે, તો ઉપર લેવલથી પરિવર્તન થાય છે તો નીચે લેવલથી પણ પરિવર્તન કોંગ્રેસે કરવા જોઈએ. એવા ઘણા એવા નેતાઓ છે કે જેમણે મોટા નેતાઓને હરાવીને પણ પોતે જીત હાંસલ કરી છે. પોતાની સલામત બેઠક પણ નથી, સલામત બેઠકો બદલવાનો પ્રયાસ કરે. મોટા નેતાએ બેઠક છે નહીં બદલવાની. મોટા નેતાએ બેઠક બદલે છે, છતાં એ આગેવાનીમાં રહે છે. જ્યારે નાના માણસો છે એ મોટા માણસોને હરાવ્યા છે, રાઘવજી પટેલ છે, પરેશ ધાનાણી છે, એમને હજી પણ કોંગ્રેસે કદર નથી કરી. આ તમામ મુદ્દાઓ પર પણ આપણે ચર્ચા કરીશું એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ મહામંથનમાં દર્શક મિત્રો આપનું સ્વાગત છે. આપણી સાથે ત્રણેય મહાનુભાવો જોડાયેલા છે. નરેન્દ્રભાઈ, આપને ફરીથી હું પૂછવા માંગીશ કે જે રીતે કોંગ્રેસે એક રણનીતિ ઘડવી જોઈએ, એ રણનીતિમાં ખાસ કદાચ જે રીતે ધનસુખભાઈએ વાત કરી કે બૂથ લેવલ સુધી ભાજપ પહોંચી ગયું છે. 45,000 જેટલા બૂથ છે, એમાં અત્યારે ભાજપના બૂથના પેજ પ્રમુખો પણ નિમાઈ ચૂક્યા છે. ત્યારે તમે હજી જે રીતે, ભલે હું નથી કહેતો, આ તો એક વિશ્લેષકો કહે છે કે જૂથવાદ સામે આવ્યું છે. જે શંકરસિંહ વાઘેલાએ કમાન સંભાળવાની જે વાત કરતા હતા એ જ શંકરસિંહ વાઘેલાને સાઇડલાઇન કરી દેવામાં આવશે. શંકરસિંહ વાઘેલા આગામી સમયમાં કદાચ નિષ્ક્રિય પણ થાય તો જે રીતે શંકરસિંહ વાઘેલાની મિટિંગમાં એક સામેથી વાત આવી હતી કે 20 જેટલા ધારાસભ્યોને ભાજપની ઓફર પણ છે, તો કોંગ્રેસ બચશે કઈ રીતે? આવે છે ની વાત તો ત્યાં છે. આ બાબતમાં કોઈ તથ્ય નથી. શંકરસિંહ વાઘેલા અમારા વરિષ્ઠ નેતા છે. હજી હાઈકમાન્ડે જે તમે અત્યારે બજારની જે વાતો છે એ બાબતોમાં પણ તથ્ય નથી. સંગઠનની ભૂમિકા, બૂથની ભૂમિકામાં તમામ ગુજરાત રાજ્યની અંદર દરેક વિધાનસભામાં જે વ્યક્તિઓએ ઉમેદવારી કરવાની હોય એ દરેકે 10 વ્યક્તિ બૂથ દીઠ નિમી દીધા છે અને એ લોકોને જ ઉમેદવારી કરવાની અને એ લોકોની લોકશાહીના પ્રક્રિયાના ભાગરૂપે ઇન્ટરવ્યુ પણ પતી ગયા છે. અમારી દરેક વિધાનસભા વાઇઝ પેનલ બી નક્કી થઈ ગઈ છે. એટલે સંગઠન નરેન્દ્રભાઈ, જે નેતાઓ છે તમારા, જે નેતાઓની વાત કરું છું, અહેમદ પટેલ છે, ભરતસિંહ સોલંકી છે, શક્તિસિંહ ગોહિલ છે, સિદ્ધાર્થ પટેલ છે, તમામ પોતાના વિસ્તારમાં જીતી નથી શકતા. ત્યારે સ્થિતિ એ થાય છે કે ક્યાં સુધી કોંગ્રેસ આવા નેતાઓના ભરોસે રહેશે? આ વાત માટે આપણે ભૂતકાળમાં જવું જરૂરી છે. કારણ કે 2001 અને 2002 ની વાત કરું કે એ ટાઈમે કેશુભાઈની ગવર્મેન્ટ હતી ને એ ટાઈમે કોંગ્રેસને 120 કે 130 સીટ આવવાની હતી, જ્યારે અમરસિંહ ચૌધરી એ ટાઈમે હતા. પરંતુ જ્યારે 2002માં ગોધરા કાંડ પછી જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત રાજ્યની અંદર એક બહાનું છે હિન્દુત્વનું કે હિન્દુત્વના નામે હારે છે કોંગ્રેસ, અને દરેક વખતે નરેન્દ્રભાઈ, દરેક વખતે કોંગ્રેસે એ જ કરે છે કે જ્યારે ચૂંટણી વિધાનસભાની પતે એટલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જઈ અને રાજીનામું સોંપી દે. જેમ આજે દિલ્હીમાં માકને કર્યું એવી રીતે વર્ષોથી વિધાનસભામાં ચૂંટણી પતે એટલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રાજીનામું આપી દે. પણ એ પહેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેમ જાગતા નથી? કોંગ્રેસના હજારો લાખો કાર્યકર્તા હોય એમને સાહજિક કોઈ બી ચૂંટણી પછી નહીં, એક સ્વાભાવિક વસ્તુ છે કે કોઈ પણ ચૂંટણીમાં પરિણામો ના આવે તો એની નૈતિક જવાબદારીના ભાગરૂપે કોઈ પણ પ્રદેશ પ્રમુખ હોય કે કોઈ પણ મહામંત્રી હોય રાજીનામું આપે સ્વાભાવિક છે. એને સ્વીકારવું ન સ્વીકારવું કાર્યકર્તાઓ નારાજ. ધનસુખભાઈ આપણી સાથે છે. ધનસુખભાઈ, જે રીતે તમે વાત કરી કે બૂથ લેવલ સુધી અત્યારે ભાજપ પહોંચી ગયું છે, અમે પણ જે રીતે સર્વે કરતા હોઈએ છીએ, અમે પણ જયારે
દરેક પોલિટિકલ પાર્ટીના સંપર્કમાં હોય છે ત્યારે સ્પષ્ટપણે અમે પણ જોતા હોઈએ છીએ કે કઈ પોલિટિકલ પાર્ટીએ કેટલું કામ કર્યું છે. આજે તમે અંદાજે 45,000 જેટલા બૂથના પેજ પ્રમુખોની નિમણૂક કરીને એમની સાથે પણ રાષ્ટ્રીય અધ્યક્ષની મુલાકાત પણ ગોઠવી દીધી છે. એની સામે કોંગ્રેસે હજી સુધી માત્ર 2-4 યાત્રાઓ અને સભાઓ સિવાય કશું નથી કરી શક્યા. તો તમારી આ રણનીતિ પાછળનું શું કારણ છે? એટલા માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા માને છે કે સંગઠનના આધાર ઉપર સત્તાનો જન્મ થાય છે અને સેવા કાર્યો એના માધ્યમથી થઈ શકે છે. સત્તા ગુણ છે પણ સંગઠન સારું હશે, સંગઠનની ધુરા નીચે સુધી લોકો સુધી પહોંચેલી હશે તો જે સમાજ ઈચ્છે છે કે કાર્યકર્તા આખરે સમાજના જે કાંઈ નાના મોટા પ્રશ્નો છે એને લઈને ઉકેલે, અને એમાં અમારું ભારતીય જનતા પાર્ટીનો એક નાનો કાર્યકર્તા પોતાની એક જવાબદારી સમજીને એ બૂથનો વાલી હશે, બૂથનો પ્રમુખ હશે, બૂથનો મહામંત્રી હશે કે પેજ પ્રમુખનો સભ્ય હશે, અને દરેક બૂથ ની અંદર પેજ પ્રમુખોની નિમણૂક થઈને એના જિલ્લા સહ સંમેલનો થઈ રહ્યા છે, જિલ્લાના નીચે મંડળ સહ, ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા સહ સંમેલનો થઈ રહ્યા છે. અને તમે જોયું છે કે હમણાં સોમનાથ ખાતે પ્રદેશ કારોબારી છે માન્ય અમિતભાઈ, માન્ય વિજયભાઈ, માન્ય પ્રદેશ અધ્યક્ષ જે ગાઈડન્સ આપ્યું, માર્ગદર્શન આપ્યું, અને 65 દિવસના અમારા કાર્યક્રમો જાહેર થયા છે. એની પ્રેસ નોટ પણ અમે ગઈકાલે આપી છે ભારતીય જનતા પાર્ટીએ. તો એક કાર્યક્રમ આધારિત લોકોની સાથે લઈને લોકોના સુખાકારી માટે વિકાસની યાત્રા જે ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારના લોકોને સાથે જોડીને પાર્ટીનો એક સંગઠનનું મજબૂત આધાર દેશમાં ગુજરાતના સંગઠનના દાખલા દેવાય છે. એટલા માટે નાનામાં નાનો કાર્યકર્તા કે મોટા નેતૃત્વ આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ દેશના ગુજરાતના 2 સપૂતો દેશનું સુકાન સંભાળી રહ્યા છે. એ માન્ય વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ નીચે એક માન્ય નીતિનભાઈ પટેલના નેતૃત્વ નીચે એક સરકાર સારી રીતે કામ કરી રહી છે. બિલકુલ, છતાં તમે જે રીતે સંગઠનની વાત કરો છો એ ખરેખર જિલ્લા અધ્યક્ષો બધી ટીમો સાથે મળીને કામ કરી રહી છે. ત્યારે પ્રજાકારી અને લોક ઉપયોગી કામોમાં અમે અગ્રેસર રહીએ. જ્યારે કોંગ્રેસ ચૂંટણી આવે ત્યારે જાગે છે, અને બીજું એમાં કોઈ કાર્યકર્તા જેવું છે જ નહીં, નેતા છે. ઓકે, મણિભાઈ પણ આપણી સાથે છે. મણિભાઈ, જે રીતે કોંગ્રેસ અને ભાજપની બંનેની જે રીતે આખી કામ કરવાની પદ્ધતિ છે, વર્ષોથી કામ કરવાની પદ્ધતિ છે, એ પદ્ધતિના કઈ રીતે એને કયા પરિપ્રેક્ષમાં આપણે જોશું કે કેટલી કોણ કેટલી રીતે કામગીરી કરી અને ચૂંટણીના રાજીનામા તૈયાર રાખે. ઓકે, ધનસુખભાઈ, મણિભાઈને બોલવા દેશું. મણિભાઈ, ભારતીય જનતા પાર્ટીમાં જે જીતવાની તીવ્ર ઈચ્છા શક્તિ છે એનો કોંગ્રેસમાં અભાવ દેખાય છે આપણને બહુ સ્પષ્ટ રીતે. જૂથબંધીમાં, મુખ્યમંત્રી થવાની હરીફાઈમાં તમે જો હજી ભેંસ ભાગોળે ને છાછ ભાગોળે, પહેલા જીતવાનું તો કરો પછી મુખ્યમંત્રી થવા માટે લડજો. આજે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન અને રાષ્ટ્રીય અધ્યક્ષ મહિના પહેલા બૂથોની યાદી મંગાવીને દિલ્હીમાં બેઠા બેઠા નક્કી કરે છે. અમને આજે મિટિંગ થઈ બૂથોની. તમે જુઓ કે એમની ઈચ્છા શક્તિ. આજે વડાપ્રધાન વડોદરામાં વડાપ્રધાને આટલી મજૂરી કરવાની ક્યાં જરૂર છે? 6 કલાક સુધી ખુલ્લી કારમાં હાથ ઉભો કરીને માણસ 6 કલાક સુધી આટલી કોંગ્રેસ, એ તો સત્તા ઉપર છે, કોંગ્રેસ સત્તા ઉપર નથી કરીને વડાપ્રધાન કરતા વધારે મજૂરી કરવા છે. કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી એટલી નિશ્ચિત છે. તમે જુઓ કે એમના રાષ્ટ્રીય પ્રમુખ હવે બંગાળ જીતવા જાય છે. ગુજરાતની તો કોઈ ચિંતા જ નથી. એ બંગાળમાં જઈને ગરીબોના ત્યાં ભોજન કરવાનું શરૂ કર્યું છે. તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી પોતાના ભગીની સંસ્થાઓ છે, RSS છે, વિશ્વ હિન્દુ પરિષદ છે, ભારતીય કિસાન સંઘ છે, શક્તિ, ભાઈ શંકરસિંહે થોડા વખત પહેલા શક્તિ દળ બનાવેલું, આજ હાઈકમાન્ડ એને બંધ કરવા દીધું. બુનિયાદી શિક્ષણની સંસ્થાઓ, સેવા દળ, જેના આધારે કોંગ્રેસ વર્ષોથી જીતતી હતી, આજે બધું જ કોંગ્રેસની પાસે કોઈ સંગઠન જ નથી. કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી વાળા કોઈ ખોટી વાત કરે તો લોકો માની લે છે, કોંગ્રેસ વાળા સાચી વાત કરે તો એ લોકો માનતા નથી. એટલે પહેલા તો કોંગ્રેસે લોક સ્વીકૃતિ અને લોક વિશ્વસનીયતા ઉભી કરવી પડશે. ઓકે, નરેન્દ્રભાઈ, છેલ્લો પ્રશ્ન, કારણ કે સમયનો અભાવ છે. તમે ખરેખર કોંગ્રેસ એમાં માર ખાઈ રહી છે, મને સાચું જવાબ આપજો કે જે રીતે એને ડર લાગે છે કોંગ્રેસને કે કોઈક સ્થાનિક નેતા છે એ રાષ્ટ્રીય લેવલે આવી જશે અથવા તો સ્થાનિક નેતા પોતાના બળે ઉભો થશે તો કોંગ્રેસનું હાઈકમાન્ડનું માનશે નહીં, અને એના કારણે જ સત્તા વિમુખ કોંગ્રેસ થઈ રહી છે. સંક્ષિપ્તમાં, કોંગ્રેસ વિશાળ પાર્ટી છે, 130 વર્ષ જૂની પાર્ટી, દરેક જગ્યાએ એનું અસ્તિત્વ છે. કોંગ્રેસને આ બધી નાની બાબતોથી ક્યારે ડર નથી લાગ્યો. ફક્ત 2.5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી જે 2014માં જીતી એ ઐતિહાસિક વિજય હતો, એ અમારો નબળો દેખાવ હતો. એના પછી અમારે વધારે ક્રિટિસાઇઝ અમે થઈ રહ્યા છે. પરંતુ કોંગ્રેસ પક્ષમાં ખૂબ મજબૂત સંગઠન છે. અમને જે પ્રકારે અમારી પાર્ટીનું આખું સંગઠનનું પ્રકાર છે કે જે રીતે
ફેરબદલી થઈ છે એ અમારી એક રૂટીન પ્રક્રિયા છે. પરંતુ તમે જે કહો છો કે અમે કોઈનાથી ડર રાખવાના નથી, નીચે વ્યક્તિ ઉપર પણ જઈ શકે છે. તમે જોઈ શકો છો કે જે આ 5 જણની જે ટીમ ડિક્લેર કરી છે એમાં રાજીવ સાટવ જે અમારા 2-3 વર્ષ પહેલા યુથ કોંગ્રેસના પ્રમુખ હતા, ગુજરાતની સ્થિતિ કરો, ગુજરાતની જે બીજા સબકા છે એ પણ એમએલએ છે. આ લોકોને 50 લોકો પણ ઓળખતા નહીં હોય. યુવાનોની ટીમ એક જોરદાર ટીમ છે જે અત્યારે અમે આગળ લાવ્યા છે ને એ પ્રકારનો કોઈ ડર નથી. ઓકે, સવાલ એ થાય છે દર્શક મિત્રો, સમયનો અભાવ છે એટલે મણિભાઈ, નરેન્દ્રભાઈ અને ધનસુખભાઈ ત્રણેયનો. ધનસુખભાઈ કઈ કહેવા માંગે છે સંક્ષિપ્તમાં? સંપૂર્ણ રીતે તૈયાર છીએ. ખૂબ ખૂબ આભાર. ધનસુખભાઈ, મણિભાઈ અને નરેન્દ્રભાઈ, ખૂબ ખૂબ આભાર ત્રણેયનો. દર્શક મિત્રો, જયારે સવાલ એ થાય છે કે ગેહલોત આવ્યા, કોંગ્રેસ આવશે, એટલા માટે ચર્ચા કરવી પડી રહી છે કે વિપક્ષ તરીકે કોંગ્રેસે જે મહેનત કરવી જોઈએ, જે રીતે જૂથને એક બંધ રાખીને કામગીરી કરવી જોઈએ, એ ક્યાંક અભાવ દેખાય છે. જ્યારે એક મીટિંગ થાય છે, ધારાસભ્યો છે એ પોતાનો દિલની વાત મૂકે છે, તો એ જ પ્રભારીને બદલાવી દેવામાં આવે છે સમયે. બીજી તરફ જે નેતાઓ, કોઈ કોંગ્રેસના નેતાઓ કોઈ છાતી ઠોકીને એવું કહી નથી શકતા કે અમે જીતાડીને લાવી દેશું. સવાલ એ થાય છે કે વર્ષોથી કાર્યકર્તાઓના મનમાં એક પ્રશ્ન હંમેશા રહે છે કે અમે આવશું, સ્વર્ણિમ સંકુલ અમારે જોવું છે, પરંતુ કેટલાક નેતાઓના કારણે, કેટલાક નેતાઓને પોતાની મંચાના કારણે કાર્યકર્તાઓને સ્વર્ણિમ સંકુલ સુધી પહોંચવા નથી દેવો, તો એવો આક્ષેપ છે. અને એ આક્ષેપના કારણે જ્યારે વિધાનસભાની ચૂંટણી પતે ત્યારે પ્રદેશ પ્રમુખ જે પણ હોય રાજીનામું લઈને પહોંચી જાય છે. સવાલ એ છે કે કોંગ્રેસ છે એ આવે છે, એ સૂત્ર ખરેખર સાબિત થશે કે એના ઉપર આપણે ચર્ચા કરી, મહામંથન કર્યું, અને આપણે પણ આશા રાખીએ કે ભાજપ ને કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં વ્યવસ્થિત રીતે ઝંપલાવે અને પોતપોતાનું કદ છે એ 2017માં દેખાડે. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે નવા વિષય, નવા મહેમાન સાથે મળશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.